નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। જો કમ્પ્યુટરની મેમરીના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને મેમરીના અનુસંધાને આ આપણો ત્રીજો લેક્ચર છે અને આજના લેક્ચરની અંદર આપણે સીડી, ડીવીડી, બીડી, ઓટીજી પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ, મેગ્નેટિક ટેપ આવા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે। બસ તમે છેક સુધી લેક્ચરને જોતા જાજો અને હા, જે મુદ્દા તમને લખવા યોગ્ય લાગે છે એને લખવાનું ના ભૂલતા। ઓકે, હવે આજના લેક્ચરની પહેલી જ મેમરી આપણે ભણશું સીડી અને પહેલો જ મુદ્દો એની અંદર લખો તમે કે સીડીનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક છે। જો પેપર એકદમ ઇઝી હશે તો આવા પ્રશ્ન પૂછાય, પણ છેલ્લા વર્ષ કે 2 વર્ષ ત્યાં જે રીતે પેપર સેટ થયા છે, જો એને આપણે ધ્યાનમાં લઈએ તો આવા પ્રશ્ન નથી પૂછાતા। અતિ ઊંડાણમાંથી આ લોકો પ્રશ્ન પૂછે છે, એટલે જે કંઈ તમે પ્રિપેરેશન કરી રહ્યા છો એને ડિટેલમાં પ્રિપેર કરજો, ખાલી ઉપર છલી પ્રિપેરેશન ના કરતા। ઓકે, નહીતર બનશે કેવું કે 40, 50, 45, 55 માર્ક્સ આવશે, મેરિટની અંદર નહીં આવો, પાસ થઈ જશો પણ મેરિટની અંદર નહીં આવો। ઓકે, એટલે જે કંઈ પ્રિપેરેશન તમે કરી રહ્યા છો, પછી પટ્ટાવાળાની પ્રિપેરેશન હોય તોય ભલે અને પીએસઆઈની પ્રિપેરેશન હોય તોય ભલે, અતિ ડીપમાં અત્યારે પટ્ટાવાળાની તૈયારી કરતો છોકરો પીએસઆઈની પ્રિપેરેશન કરે ને તો એ માંડ પટ્ટાવાળામાં પાસ થાય છે। એટલે હાઈ લેવલની તૈયારી જો તમારી નહીં હોય તો પાસ થવાની શક્યતાઓ બહુ ઓછી રહેશે। ઓકે, પહેલો જ મુદ્દો, સીડીનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક છે। સીડી એ એક પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક છે। સીડી, ડીવીડી, બીડી આ બધી ડિસ્ક છે ને એ ઓપ્ટિકલ ડિસ્ક જ છે, તો સીડીનો સમાવેશ પણ એની અંદર થાય છે। ત્યાર પછીનો મુદ્દો નોટ કરો કે સીડીની અંદર જે માહિતી રહેલી છે, જે ડેટા રહેલા છે, એ ડેટાને રીડ અને રાઇટ કરવા માટે લેસર લાઇટનો ઉપયોગ છે એ થાય છે। ઓકે, સીડીની અંદર જે ડેટા રહેલા છે એ ડેટાને ઉકેલવા માટે લેસર લાઇટનો ઉપયોગ છે એ થાય છે। ઓકે, ત્યાર પછીનો મુદ્દો નોટ કરો કે સીડીની સંગ્રહ ક્ષમતા 700 MB સુધીની હોય છે, આથી વધારે એની સંગ્રહ ક્ષમતા નથી હોતી। વધુમાં વધુ સીડી એક પિક્ચર પોતાની અંદર સમાવી શકે છે। અત્યાર સુધી આપણે સીડી બધાએ જોયેલી છે। ડીવીડી આવ્યા પછી સીડીની ડિમાન્ડ ઘટી ગઈ હતી, કેમ કે ડીવીડીની અંદર એક સાથે 4, 5 પિક્ચરો છે એ સમાઈ શકતા હોય, જ્યારે સીડીની કેપેસિટી જ 700 MBની હોય છે, એટલે વધી અને એક પિક્ચર એની અંદર ફિટ થઈ શકતું હતું। ઓકે, આ પ્રશ્ન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે પૂછાયેલો છે, બરાબર। તો સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી, તો 700 MB જેટલી જોવા મળે છે। ફરી એક વખત 4 મુદ્દાને હું રિપીટ કરી દઉં। સીડીનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક છે, એક પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક છે, તેની અંદર જે માહિતી રહેલી છે એને રીડ અને રાઇટ કરવા માટે લેઝર બીમનો ઉપયોગ છે એ થાય છે। ઓકે, સંગ્રહ ક્ષમતા કેટલી છે, તો કે 700 MB। હવે ખાસ અગત્યનો પ્રશ્ન, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે સીડીમાં જે ડેટા રાઇટ કરવાની પ્રક્રિયા થાય ને, સીડીની અંદર જે ડેટા રાઇટ કરવાની પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને બર્ન પ્રોસેસ એવા નામથી ઓળખવામાં આવે છે। આ પ્રશ્ન બેઠો પૂછી શકશે કે સીડીમાં ડેટા રાઇટ કરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય, બર્ન પ્રોસેસ। હવે કઈ રીતે બર્ન પ્રોસેસની સમગ્ર પ્રક્રિયા થાય એની ડિટેલ આપણે આગળ આવશે। અત્યારે જસ્ટ તમે આટલું યાદ રાખી લો કે સીડીમાં ડેટા રાઇટ કરવાની પ્રક્રિયાને બર્ન પ્રોસેસ કહેવાય છે। ઓકે, પ્રથમ સીડીનું નિર્માણ 1982માં સોની કંપની દ્વારા થયું હતું। ઓકે, સોની કંપની એ ઘણી બધી વિખ્યાત કંપની છે અને એના દ્વારા પહેલી સીડી 1982માં લોન્ચ થઈ હતી। ઓકે, હવે વાત કરીએ આપણે સીડીના પ્રકારની, તો સીડીના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે, સીડી રોમ, સીડી આર અને સીડી RW। એમાં પહેલો પ્રકાર નોટ કરો, સીડી રોમ। હવે સીડી રોમનું પૂરું નામ શું છે, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી। ફરી રિપીટ કરું છું, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી। આ એવી સીડી છે અથવા આ એવી મેમરી છે કે જેની અંદર આપણે રાઇટ વન્સ રીડ મેની, એટલે કે એની અંદર ડેટા એક જ વખત ભરી શકીએ, પણ એમાં જે ડેટા રહેલો છે એને આપણે રીડ ઘણી બધી વખત કરી શકીએ। ઓકે, માહિતી ટૂંકમાં એક જ વખત લખી શકાય છે, પણ હા, એ માહિતીને રીડ કરવી હોય તો આપણે ઘણી વખત વાંચી શકીએ। દાખલા તરીકે કોઈ ગીતની સીડી છે તમારી પાસે, તો એ ગીતની સીડીમાંથી
ગીત એક જ વખત એ સીડીની અંદર ઇન્સ્ટોલ થઈ ગયા, બરાબર, પછી એની અંદર ઇન્સ્ટોલ નથી થઈ શકતા, પણ હા એ ગીતને સાંભળી ઘણી બધી વખત શકાય છે. ઓકે, તો રાઇટ વન્સ રીડ મેની. સીડી રોમ છે એ કયા પ્રકારની મેમરી છે? તો કે એક જ વખત લખી શકાય, વાંચી ઘણી બધી વખત શકાય છે. ઓકે, અને એની અંદર રાઇટ કરવા માટે ઇન્ફ્રારેડ લેઝર બીમનો ઉપયોગ થાય. સીડી રોમની અંદર ડેટાને રાઇટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે ઇન્ફ્રારેડ લેઝર બીમનો ઉપયોગ થાય. અને સીડી રોમનો વ્યાસ કેટલો હોય, એટલે એક છેડેથી બીજા છેડા સુધીનું અંતર કેટલું હોય? તો કે 120 mm જેટલું. ઓકે, તો આ સીડી રોમ હતી. હવે વાત કરીએ સીડી આર. સીડી આરનું પૂરું નામ શું છે? તો કે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. અને આ પણ એવી જ સીડી છે કે એમાં રાઇટ એક જ વખત કરી શકાય, પણ રીડ ઘણી બધી વખત કરી શકાય. બંને એક સરખી જ છે, રાઇટ વન્સ રીડ મેની. હવે વાત કરીએ સીડી આર ડબલ્યુ. સીડી આર ડબલ્યુનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. નામ ઉપરથી જ તમને આઈડિયા આવી જશે. ઓકે, કે આ પ્રકારની સીડીની અંદર ઘણી બધી વખત ડેટાને આપણે લખી શકીએ અને ઘણી બધી વખત ડેટાને વાંચી શકીએ. સીડી આર ડબલ્યુની અંદર રિપીટ કરું છું, ઘણી બધી વખત ડેટાને લખી પણ શકાય અને ઘણી બધી વખત ડેટાને વાંચી પણ શકાય છે. ગમે તેટલી વખત ડેટાને રીડ કરી શકીએ અને ગમે તેટલી વખત રાઇટ કરી શકીએ. સીડી રાઇટ કરવા માટે આપણા કમ્પ્યુટરની અંદર એક સોફ્ટવેર હોવું જોઈએ. આ પ્રશ્ન પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ સોફ્ટવેરનું નામ છે નેરો સોફ્ટવેર. સીડી રાઇટ કરવા માટે નેરો નામનું સોફ્ટવેર હોવું જરૂરી છે. ઓકે, ત્યારબાદ સીડી રાઇટ કરવા માટે એક તો નેરો સોફ્ટવેર તો હોવું જ જોઈએ, અથવા અને સાથે સાથે સીડી રાઇટર અથવા ડીવીડી રાઇટર એ હોવું જોઈએ. બે વસ્તુ હોવી જોઈએ. એક તો નેરો સોફ્ટવેર એ હોવું જોઈએ જો સીડીને રાઇટ કરવી હોય તો, નેરો સોફ્ટવેર તો હોવું જ જોઈએ, અને સાથે સાથે સીડી રાઇટર હોવું જોઈએ અથવા ડીવીડી રાઇટર હોવું જોઈએ. આપણે બધાએ અત્યાર સુધી અનુભવેલું છે કે સીડી એ સીડી રાઇટરની અંદર પણ રીડ થઈ શકે અને ડીવીડી રાઇટરની અંદર પણ રીડ થઈ શકે. આપણી ઘણી વખત આપણા ઘરે ડીવીડી હોય, પહેલાં વધારે હતા, અત્યારે ઓછા જોવા મળે છે. મોબાઈલનું વધુ પ્રભુત્વ છે એના પરિણામ સ્વરૂપે. તો આપણે જે સીડી લઈ આવતા, તો એ સીડીની કેસેટ સીડીમાંય હાલતી, આપણી પાસે જે સીડીનું વીસીઆર હતું એમાંય હાલતી અને ડીવીડીની અંદર પણ હાલતી. પણ ડીવીડીની જે સીડી આવતી, બરાબર, ડીવીડી જે આવતી એ ડીવીડી પાછું ડીવીડીમાં જ હાલતી. ડીવીડીની કેસેટ ડીવીડીની અંદર જ હાલતી, પણ સીડીની કેસેટ સીડીમાં હાલતી ને ડીવીડીમાં હાલતી. આઈડિયા હશે જ તમને, નો ડાઉટ. તો સીડીને રાઇટ કરવા માટે સીડી રાઇટર હોય તો હાલે ને ડીવીડી રાઇટર હોય તો હાલે. સીડીને રાઇટ કરવી હોય તો એક તો નેરો સોફ્ટવેર જોઈએ અને એની સાથે સીડી રાઇટર અને ડીવીડી રાઇટર હોવું જરૂરી છે. આ બે વસ્તુ હોવી જરૂરી છે. બંને પ્રશ્ન અગત્યના છે. ફરી વખત રિપીટ કરું છું, સીડીને રાઇટ કરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય? બર્ન પ્રોસેસ. અને સીડીને રાઇટ કરવા માટે કયું સોફ્ટવેર હોવું જોઈએ? નેરો નામનું સોફ્ટવેર હોવું જરૂરી છે, અને સાથે સાથે ઓલું રાઇટર પણ હોવું જરૂરી છે. ત્યારબાદ સીડી એ પોલીકાર્બોનેટની બનેલી એક ઓપ્ટિકલ ડિસ્ક છે. એક પોલીકાર્બોનેટની બનેલી ડિસ્ક છે, અને એ ડિસ્કની ઉપર પ્રકાશને પરાવર્તિત કરવા માટે કે એની ઉપર પ્રકાશ અથડાય અને પાછો પરાવર્તિત થઈ જાય એટલા માટે એક કાર્બોનેટની ડિસ્ક ઉપર એલ્યુમિનિયમનું પાતળું પડ ચડાવી અને એને ચમકદાર બનાવવામાં આવે. એકદમ સિમ્પલ છે. સીડી એ કાર્બોનેટની બનેલી છે ભાઈ, પણ કાર્બોનેટ છે એ પ્રકાશનું પરાવર્તન ન કરી શકે, એટલે એની ઉપર એલ્યુમિનિયમનું આછું પડ ચડાવવામાં આવે કે જેથી કરી અને લેસર કિરણો જે અથડાય છે એ પાછા પરાવર્તિત થઈ શકે. ઓકે, શેની બનેલી છે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તેની અંદર જે ડેટા રહેલા છે એને રીડ કરવા માટે લેસર બીમનો ઉપયોગ થતો હોવાથી તેને લેસર ડિસ્ક પણ કહેવાય છે. સીડીની અંદર જે ડેટા છે એને ઉકેલવા માટે લેસર બીમનો ઉપયોગ થાય એટલે સીડીને લેસર ડિસ્ક પણ કહેવાય છે. તો આ સીડીની ઇન્ફોર્મેશન પૂરી થઈ. સીડીના 3 પ્રકાર યાદ રાખજો. નેરો સોફ્ટવેરની ઇન્ફોર્મેશન યાદ રાખજો. બર્ન પ્રોસેસ યાદ રાખજો. 700 MBની સંગ્રહ ક્ષમતા છે. આ બધા મુદ્દા યાદ રાખજો. હવે વાત કરીએ આપણે ડીવીડી.
તો ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ડીવીડીની સંગ્રહ ક્ષમતા કેટલી છે? તો કે 4.7 જીબીથી લઈ અને 17 જીબી સુધીની એની સંગ્રહ ક્ષમતા જોવા મળે છે. ડીવીડીની શોધ 1995ની સાલમાં થઈ હતી અને પહેલી ડીવીડીનું નિર્માણ સોની કંપની દ્વારા થયું હતું 1996માં. ઓકે, પહેલી સીડી પણ સોની કંપનીએ બનાવી અને પહેલી ડીવીડી પણ સોની કંપનીએ બનાવી. ઓકે, હાલમાં ફિલિપ્સ અને સોની કંપની આ બંને કંપનીઓ ડીવીડી માટે વિખ્યાત છે. બંને કંપનીઓ છે એ ડીવીડીના ઉત્પાદન માટે પ્રખ્યાત કંપનીઓ છે. ડીવીડીના પણ પ્રકાર પડે છે. જેમ સીડીના પ્રકાર હતા એમ ડીવીડીના પ્રકાર છે. ડીવીડી રોમ અને ડીવીડી આરડબલ્યુ. તો હવે તમે સમજી ગયા હશો કે ડીવીડી રોમ શું છે, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક રીડ ઓનલી મેમરી. તો કે આ એવી ડીવીડી હશે કે જેની અંદર આપણે એક જ વખત ડેટાને લખી શકતા હશે પણ રીડ ઘણી બધી વખત કરી શકતા હશે. અને ડીવીડી આરડબલ્યુની અંદર શું હશે? તો કે આરડબલ્યુનો અર્થ શું થાય તમે સારી રીતે જાણો છો. હવે રીરાઇટેબલ, કે ઘણી બધી વખત આ પ્રકારની ડીવીડીમાં આપણે ડેટાને લખી શકતા હશું અને ઘણી બધી વખત ડેટાને વાંચી શકાય છે. ઓકે, આ પણ એક પ્રકારની ઓપ્ટિકલ ડિસ્ક જ છે ડીવીડી. સીડીની જગ્યાએ ડીવીડી આવી એટલે સીડીની ડિમાન્ડ છે ઘટી ગઈ હતી. ડીવીડી છે એ કેમ કે વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે, સીડીની સંગ્રહ ક્ષમતા એટલી નથી. એટલે જેવી માર્કેટની અંદર ડીવીડી અવેલેબલ થઈ કે સીડી છે એ થોડીક પીછે પડે છે, પીછેહટ કરે છે અને સીડીની ડિમાન્ડ છે એ ઘટે છે. હવે વાત કરીએ આપણે બીડીની. જો કે બીડી બંનેનું ભાંગી નાખે છે, સીડી અને ડીવીડીનું, કેમ કે બીડીની સંગ્રહ ક્ષમતા જ એટલી બધી છે. ઓકે, બીડીનું ફૂલ ફોર્મ શું છે? તો કે બ્લુ રે ડિસ્ક. બ્લુ રે ડિસ્ક આ એનું ફૂલ ફોર્મ છે. એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? તો કે 2 જીબીથી 128 જીબી. બીડીની સંગ્રહ ક્ષમતા 2 જીબીથી 128 જીબી. ઘણા બધા પ્રકાર છે બીડીના જોવા મળે. સિંગલ લેયર બીડી, ડબલ લેયર, 3 લેયર, 4 લેયર. જો સિંગલ લેયર બીડી હોય તો એની સંગ્રહ ક્ષમતા 25 જીબી સુધીની હોય છે. ડબલ લેયર બીડી હોય તો એની સંગ્રહ ક્ષમતા 50 જીબી સુધીની છે. 3 લેયર બીડી હોય તો એની સંગ્રહ ક્ષમતા 100 જીબી સુધીની છે અને 4 લેયરવાળી બીડી હોય તો એની સંગ્રહ ક્ષમતા 128 જીબી સુધીની છે. અને હાલમાં 256 જીબી સુધીની બીડી પણ માર્કેટની અંદર આવે એવા પ્રયાસ છે થઈ રહ્યા છે. જો આવી બીડી આવવાનું ચાલુ થઈ જાય તો ડીવીડી પણ ગઈ. ઓકે, ખાસ બીડી વિશે ઇન્ફોર્મેશન યાદ રાખજો. અને બીડીની અંદર જે ડેટા રહેલા છે એને રીડ અને રાઇટ કરવા માટે બીડી રાઇટર હોવું જરૂરી છે. સીડીના બોક્સની અંદર તમે ચડાવશો અથવા ડીવીડીના બોક્સની અંદર એને ચડાવશો તો એ નહીં હાલશે જ નહીં, એને ઉકેલી નહીં શકે. એના માટે બીડી રાઇટર હોવું જરૂરી છે. ઓકે, તો બીડીની ઇન્ફોર્મેશન પણ પૂરી થઈ. હવે વાત કરીએ ઓટીજી પેનડ્રાઈવ. એકદમ નાનકડી પેનડ્રાઈવ હોય છે. ઓટીજી પેનડ્રાઈવ અલગ હો, પેનડ્રાઈવ અલગ અને ઓટીજી પેનડ્રાઈવ અલગ. હવે ઓટીજી પેનડ્રાઈવની અંદર શું હોય? તો કે આ સ્માર્ટફોન આવ્યા ને ત્યાર પછી આવી પેનડ્રાઈવ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ કે એક બાજુ આપણે ચાર્જર હોય એની જે પિન હોય ને એવી રીતની પિન હોય છે, ચાર્જર પોર્ટ હોય છે, અને બીજી બાજુ કમ્પ્યુટરની અંદર ફિટ થઈ શકે એવો યુએસબી પોર્ટ હોય. એક બાજુ ચાર્જરની પિન હોય એવી રીતનો પોઈન્ટ હોય અને એક બાજુ કમ્પ્યુટરની સાથે એટેચ થઈ શકે એવો યુએસબી પોર્ટ હોય. એટલે જેથી કરી અને આપણે મોબાઈલની અંદર કોઈ માહિતી છે, બરાબર, તો એ મોબાઈલની અંદર માહિતી છે એને કમ્પ્યુટરની અંદર એડ કરવી હોય તો આ ઉપયોગી થાય. કેમ કે ચાર્જર પોર્ટ છે એ મોબાઈલ સાથે એટેચ કરી દેવાનો અને યુએસબી બોર્ડ છે એ કમ્પ્યુટર સાથે એટેચ કરી દેવાનો અને માહિતીને આપણે સરળતાથી ટ્રાન્સફર છે એ કરી શકીએ છીએ. ઓકે, ઓટીજીનું પૂરું નામ શું છે? ઓન ધ ગો પેન ડ્રાઈવ. ઓકે, સૌ પ્રથમ ઉપયોગ 2001માં એનો શરૂ થયો હતો. એક બાજુ સેલફોન ચાર્જિંગ પોર્ટ હોય, મેં આગળ તમને વાત કરી, અને બીજી બાજુ યુએસબી પોર્ટ હોય. એટલે મોબાઈલથી કમ્પ્યુટર જોડાઈ શકે છે. ઓકે, ઓટીજી પેન ડ્રાઈવ. ત્યારબાદ મેમરી ડિસ્ક. તો કે મેમરી ડિસ્કથી આપણે બધા પરિચિત છીએ. આપણા મોબાઈલની અંદર પણ મેમરી ડિસ્ક એટલે મેમરી કાર્ડ જોવા મળે છે. એક નાની ચીપ હોય છે મેમરી ડિસ્ક છે અને ખાસ કરીને તે મોબાઈલ અને
કેમેરા માટે વિકસાવવામાં આવેલું છે, મેમરી ડિસ્ક. ઓકે, અને ત્યારબાદ મેગ્નેટિક ટેપ. જો કે આ મેગ્નેટિક ટેપ અત્યારે જોવા નથી મળતા, બાકી મેગ્નેટિક ટેપની અંદર પણ માહિતીનો સંગ્રહ છે કરવામાં આવતો હતો. જૂના VCRની અંદર ને આનો ઉપયોગ છે થતો હતો. સિમ્પલ ભાષામાં કહે તો ઓલી કેસેટ ના આવતી, એટલે આપણે આમ વીટતા ટેપની અંદર ને ફસાઈ જતી, આમ નીકળતું બધું, બરાબર. હા, તો જે એ ટેપ હતી એ ટેપ જ કઈ છે, મેગ્નેટિક ટેપ છે, બરાબર. એની અંદર માહિતી છે સંગ્રહ થયેલો રહેતો. ઓકે, તો એ હતી મેગ્નેટિક ટેપ, જે અત્યારે એમ માનો નહીં કે હવે ક્યાંક ક્યાંક કદાચ ભાગ્યે જોગે જોવા મળતી હોય તો મળી જાય છે, બાકી નથી જોવા મળતી. તો આ હતી આપણી આજની સેકન્ડરી મેમરીઓ, અને અહીંયા મેમરીનો મુદ્દો આપણો પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેમરીના યુનિટો ભરીશું, બાઇનરીનું ડેસિમલમાં, ડેસિમલનું બાઇનરીમાં કઈ રીતે કન્વર્ટ થાય, પછી વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ એનું પ્રેક્ટિકલ સ્વરૂપે પણ આપણે નોલેજ છે મેળવશું. બસ તમે લેક્ચરને વ્યવસ્થિત રીતે જોતા જાજો અને શક્ય હોય ત્યાં સુધી તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ આપવાનું ના ભૂલતા. ઓકે, થેન્ક યુ.